હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ બેલામાં. આજે આપણે બનાવીશું રક્ષાબંધનમાં લાસ્ટ મિનિટ ઉપર બની જતી ખૂબ જ ઇઝી એવી ફક્ત 10 મિનિટમાં જ બની જાય અને એક જ ચમચી ઘીમાં બનતી ઇન્સ્ટન્ટ મીઠાઈ, જેને બનાવવી ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. સૌથી પહેલાં આપણે અડધો કપ ખાંડને પીસી લેશું મિક્સર જારમાં. એની સાથે આપણે થોડી ઇલાયચી પણ પીસી લેશું. તો હવે તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ પીસાઈ ગઈ છે. તો આપણે આ સમયે 1 કપ જેટલું કોકોનટ એડ કરશું અને મેં અહીંયા ઝીણું લીધું છે. તમે કોઈ બી કોકોનટ લઈ શકો છો. તો આને બી આપણે પહેલાં ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો ત્રણેય વસ્તુ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. તો હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે એ જ કપથી માપીને 3/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ કપ અથવા વાટકીના માપથી આ માપ કરી શકો છો. આપણે સૌથી પહેલાં બધું મિક્સ કરી લઈએ અને આ સમયે આપણે 1 ટેબલસ્પૂન જેટલું મેલ્ટેડ ઘી એડ કરીશું. આપણે આ સ્વીટમાં ફક્ત 1 ટેબલસ્પૂન જેટલા ઘીનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે થોડુંક વોર્મ દૂધ હોય એટલે કે થોડુંક ગરમ હોય એવા દૂધથી આપણે લોટ બાંધવાનો છે. એકદમ ગરમ દૂધથી આનો લોટ નથી બાંધવાનો અને થોડું થોડું દૂધ એડ કરતા જવાનું છે અને એનું સરસ રીતે આવી રીતે લોટ જેવું બાંધવાનું છે. એકવારમાં જ આપણે ઘણું બધું દૂધ નથી એડ કરવાનું, કેમ કે આ રેસીપીમાં બહુ જ ઓછા દૂધનો ઉપયોગ થાય છે. તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી રીતે મિક્સ કરતું જવાનું અને દૂધનો ઉપયોગ કરતું જવાનું. તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો લોટ બંધાઈને રેડી છે અને આપણે આ રીતનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધવાનો. તો હવે આપણે આના 2 ભાગ કરી લેવાના છે ઇક્વલ, અને એક ભાગને આપણે સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે આમાં થોડો ફૂડ કલર નાખવાનો છે, 1 પિંચથી પણ ઓછો એવો, અને એક પોર્શનમાં આપણે ફૂડ કલર એડ કરશું. એક આપણે એમને પ્લેન જ રહેવા દીધું છે. તો હવે એ સરસ રીતે ફૂડ કલર આમાં મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે ગ્રીન કલર મિક્સ કરી દીધો છે. આપણે આ લોટને સાઈડમાં મૂકી દઈશું અને જે આપણે બીજો પોર્શન રાખ્યો છે એમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરી દેવાના છે. કાજુ, બદામ અને પિસ્તાના સરસ રીતે નાના ટુકડા કરી દીધા છે અને એને આપણે અત્યારે મિક્સ કરી લઈશું. અને આ મેં ટોટલ બધો લોટ બાંધવામાં ફક્ત 3 ચમચી જેટલું જ દૂધનો ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ડ્રાય ફ્રૂટ્સ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આપણી સ્વીટ બનાવી લઈએ. સૌથી પહેલાં વણી લેશું બટર પેપર ઉપર, અને જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે કોઈ પણ પેપર ઉપર કરી શકો છો અથવા તો ડાયરેક્ટ પાટલી ઉપર બી કરી શકો છો. સેજ થોડું ઘી લગાવી દેવાનું જેથી કરીને આપણું જે આ મિક્સચર છે એ ચોટે નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે શેપ આપી દીધો છે. અને હવે જે આપણે પોર્શન અલગથી રાખ્યો તો ડ્રાય ફ્રૂટ મિક્સ કરીને એને આપણે લઈ લેશું અને આવી રીતે સિલિન્ડર શેપ આપી દેવાનું છે આપણે. તો હવે આપણે જે આ ગ્રીન લેયર છે એને આવી રીતે વાળતા જઈશું અને એકદમ સરસ રીતે રોલ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો રોલ થઈ ગયો છે. તો હવે આપણે એને થોડુંક આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. પણ એ પહેલાં આપણે આમાં થોડું ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટ્સ લઈ લેશું. તો મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તાનો એકદમ સરસ એવો ઝીણો ભૂકો કરી લીધો છે, જે આપણે ગાર્નિશિંગ કરવાના છીએ. તમારે જો થોડી ગુલાબની પાંદડીઓ લેવી હોય તો તમે એ બી કરી શકો છો, અથવા તો તૂટી ફૂટીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે આપણી સ્વીટને થોડી વાર માટે આવી રીતે બટર પેપરથી કોટ કરીને ફ્રીઝમાં 10 મિનિટ સુધી રાખી દેવાની છે. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે સ્વીટને ફ્રીજમાંથી કાઢી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે આપણી સ્વીટ. હવે આપણે સ્વીટને કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી આપણી સ્વીટ કટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મેં બધી સ્વીટને સરસ રીતે કટ કરી લીધી છે. તો તૈયાર છે આપણી રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઈબ કરો.